નવસારી ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આચાર્ય યોગ તિલક સુરીની નિશ્રામાં તાસકમાં મસ્તક ઉદયન મંત્રી પુસ્તકનું વિમોચન થયું। યુગાદિનાથ આદિનાથ ભગવાનનો જન્મ અને દીક્ષા કલ્યાણ ઉજવાયું। રામસુરી સમુદાયના દિગ્ગજ આચાર્ય યોગ તિલક સુરી મહારાજના 3 દિવસના કાર્યક્રમના આજે બીજા દિવસે જૈન વેપારી અગ્રણી પરેશ પરીખ, પરેશ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા લાભાર્થી પરિવાર દ્વારા ગુરુદેવના 64મા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તથા પોસ્ટરને સંઘ સમક્ષ મૂકવામાં આવ્યું હતું। આ અંગે વધુ માહિતી આપતા મનીષભાઈ ખેરાલુ તથા ટ્રસ્ટી હસમુખભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે પ્રથમ તીર્થંકર ઋષભદેવનો જન્મ તથા દીક્ષા કલ્યાણ હોવાથી આજે ઋષભ વંદનાનો કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશીએ સંગીતમાં બધાને રસબોળ કરી દીધા। દીક્ષા સુકામ લેવાની સિદ્ધશિલા ઉપર કેવી રીતે જવાય વગેરે શ્રાવકોના પ્રશ્નોના ખૂબ જ માર્મિક જવાબો શાસ્ત્ર ટાંકીને આપ્યા। આજના કાર્યક્રમમાં ટ્રસ્ટી હસમુખભાઈ દોશી, મહેન્દ્રભાઈ શાહ, મુંબઈથી ખાસ પપ્પુભાઈ ફોફાણી, શ્રેયસભાઈ અકોલિયા, મનીષભાઈ ખેરાલુ, આચાર્ય યોગ તિલક સુરી મહારાજના સંસારી ભાઈ સહિત અનેક મહાનુભાવો બહાર ગામથી પણ પધાર્યા હતા। કાર્યક્રમ બાદ ધાર્મિક ભક્તિનો લાભ સુંદરબેન મફતલાલ તાતેડે લીધો હતો। આવતીકાલ છેલ્લા દિવસે શાસન સ્પર્શનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે અને વર્ષિતપના તપસ્વીના પ્રથમ છઠના પારણાની ભક્તિનો કાર્યક્રમ યોજાશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે સુભાનપુરાની અંદર રામસુરી આરાધના ભવનમાં એક સરસ મજાનો કાર્યક્રમ પુસ્તકના વિમોચન ગઈકાલે પરમ પૂજ્ય આચાર્ય યોગ તિલક સુરી સ્વર્ગીય મહારાજા પધાર્યા આપણી જોડે। સંઘના પ્રમુખ હસમુખભાઈ દોશી છે। આપણે હસમુખભાઈને પૂછીએ આજનો કાર્યક્રમ શું છે અને આવતીકાલે શું કાર્યક્રમ થવાનો છે, મારા દર્શક મિત્રોને ત્રણ જણાવો। દિવસનો એક કાર્યક્રમનું અહીંયા જે આયોજન થયું છે શ્રી રામચંદ્ર સુરીશ્વરજી આરાધના ભવનમાં, એ કાર્યક્રમની અંદર ગઈકાલે અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યોગ તિલક સુરીશ્વરજી મહારાજા તથા અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂર્વ ભારત તીર્થના તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય નયવર્ધન સુરીશ્વરજી મહારાજા ગઈકાલે પધારેલા હતા। 3 દિવસની જે વાંચના શ્રેણીનું અહીંયા આયોજન જે કરવામાં આવેલું હતું, એ આયોજનની અંદર સોમચંદ્ર અને શાંતિચંદ્ર સુરી સમુદાયવાળા શ્રી યોગ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબે એમના ઘણા બધા સાધુ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સાથે ગઈકાલે ફાગણ વદ સાતમના દિવસે વર્ષી તપની શરૂઆત કરેલી અને અમારા શ્રી સંઘની અંદર પણ આશરે 125 ભાઈઓ તથા બહેનોએ શ્રી સંઘની અંદર વર્ષી તપની શરૂઆત કરેલી। ગઈકાલે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ વિજય નયવર્ધન સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં લગભગ 100થી અધિક એવા આરાધકોને છઠના પચખાણ આપી અને વર્ષી તપની શુભ શરૂઆત મંગલાચરણ કરાવવામાં આવેલું હતું। આજે શું કાર્યક્રમ? આજનો જે કાર્યક્રમ છે, આજના કાર્યક્રમની અંદર અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યોગ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબની સંકલન કરેલું અને લખેલી 2 પુસ્તકો, એક તો ઉદયન તાસક, હા ઉદયન લાવો ને 2 પુસ્તક ઉત્તર એ પુસ્તક આપી દઈશ। તાસકમાં મસ્તક એવા શ્રી ઉદયન મંત્રી ઉપરની એક પુસ્તક છે અને બીજી એક પુસ્તક છે ને એ ભગવાન મહાવીરની ગુજરાતના વિદ્યાર્થીઓ હા ગુજરાતના વિદ્યાર્થીઓની જે વિચારો છે એ એની અંદર રજૂ કરવામાં આવેલા છે। ઘણી આપણી અહીંની વિદ્યાશાળાઓનો સંપર્ક કરી અને જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે એનો સમાવેશ કરવામાં આવેલો છે। અને આજે ઋષભદેવ પરમાત્માનું દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક નિમિત્તે ઋષભ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આવતીકાલે પણ આ જ કાર્યક્રમ ચાલુ રહેશે। આપનું નામ? દિવસે આપનું નામ? મારું નામ હસમુખભાઈ દોશી, અહીંનો હું ટ્રસ્ટી છું। અમારા શ્રી સંઘના પ્રમુખ આશાભાઈ સોમાભાઈ પટેલના સુપુત્ર ભૂપેશભાઈ પટેલ અમારા સંઘના પ્રમુખ છે અને આ 3 દિવસનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલું છે। બોલો જીન શાસન દેવ કી।